દ્વારકાધીશ મિત્રો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મોજમાં? કારણ કે અમારા બ્લોગ જોતા હોય ક્યારેક ક્યારેક મોજમાં જ હોય. પછી તો મોમાઈ માના અને દાદાના દર્શન કરીને એક વાટક્યો સાદું અને ભાખરી ઠપ કરીને હનુમાનજી દાદાના દર્શન કરીને કોલેજ તરફ નીકળી ગયા. જવા તો નીકળી ગયા, વચ્ચે તુષારભાઈ મળી ગયા. કેમ છો તુષારભાઈ? મોજમાં હોય. ફાઇનલી કોલેજ જવા નીકળી ગયા અને આપણને મળી ગયા રોહિતભાઈ કે મારે સિંહોર આવવું છે, તો આપણે સિંહોર તરફ નીકળી ગયા છે. હમણાં કોલેજના રસ્તા પર સ્ટ્રીટ લાઇટનું આયોજન શરૂ છે. સ્ટ્રીટ લાઇટ આખી કામ સંપૂર્ણ રીતે પૂરું થાય પછીનો વ્યૂ તમને બતાવીશ. તો રોજના બ્લોગ રોજ જોવાનું ભૂલતા નહીં. જો આ કામ શરૂ છે પછી ફાઇનલી અમે બધા મિત્રોએ કોલેજમાં એન્ટ્રી લઈ લીધી. પછી તો કોલેજે રજા પડી ગઈ અને તરત જ આપણે ઘરવાળા રસ્તો પકડી લીધો છે. ફાઇનલી ઘરે આવી ગયા છે. ત્યાં પતંગની ફૂલ જોરશોર તૈયારી છે. આ યુગભાઈ, જયદેવભાઈ પતંગ સગાવવા અત્યારથી જાય છે. જે અત્યારથી પતંગ સગાવતા હોય એ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જણાવી દો. પછી આપણે રીલ શૂટ કરીને યુટ્યુબ ચેનલમાં ચડાવી દીધી. ફાઇનલી રીલ તો શૂટ કરી નાખી છે અને રીલ શૂટ કરી નાખીને વાગ્યા 5:37. હવે આપણે ગ્રાઉન્ડે જવાનું છે. ગ્રાઉન્ડે જઈને આપણે બ્લોગને કન્ટિન્યુ કરશું. ફાઇનલી ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી લઈ લીધી છે ને ગ્રાઉન્ડનો વ્યૂ પહેલાં તમે જોઈ લો. અને હા, જે સરકારી નોકરીની અથવા સરકારી ભરતીની તૈયારી કરતા હોય કોમેન્ટમાં જણાવી દો. અને હવે થોડી કસરત કરીને હવે આપણે રનિંગ દોડશું. કેટલુંક દોડાય? શું કે મિત્ર તારું? તને નકરે દોડવાનું ક્યાં કહું? તારું કહેવાનું શું છે એમ કહું? દોડાય એમ કે છે, દોડાય જ તે. તમે સ્ક્રીન ઉપર જોયું એમ તમારા ભાઈ 2 કિલોમીટર દોડી ગયા છે. જય દ્વારકાધીશ મિત્રો, વાગી રહ્યા છે 6:43 અને આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. આઈ હોપ અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.